નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું નવી રીતે રોટલી ભાખરી વગર પણ ખાઈ શકાય તેવા ખૂબ જ સ્વાદિષ્ટ ભરેલા મરચાં. તમને શાકની પણ જરૂર પડશે નહીં, એટલા ટેસ્ટી લાગે છે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. ખૂબ જ સ્વાદિષ્ટ ભરેલા મરચાં બનાવવા માટે અહીંયા મેં આ રીતે જે મોરા મરચાં આવે છે એ લીધા છે, લગભગ 10 એટલા, અને મરચાંને આ રીતે વચ્ચેથી કટ કરી બિયાનો ભાગ કાઢી લીધો છે. હવે સ્ટફિંગ માટે ખાસ મસાલો તૈયાર કરી લઈએ. એક પેનમાં ઉમેરીશું અડધો કપ બેસન અને હવે બેસનને સારી રીતે શેકી લઈએ. તો સ્લો ફ્લેમ પર બેસનને આપણે 2 થી 3 મિનિટ શેકીશું. તો બેસન સારી રીતે શેકાઈ ગયો છે. હવે તેને કાઢી લઈએ. હવે તેમાં આપણે મસાલા ઉમેરીશું. તો 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધો ટીસ્પૂન ગરમ મસાલો, અડધો ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન સફેદ તલ, 1/4 ટીસ્પૂન હિંગ, 1/4 કપ ઝીણી સમારેલી કોથમીર, અડધો લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ટેબલ સ્પૂન તેલ ઉમેરી બધી જ સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો ખૂબ સારી રીતે મસાલા સાથે બેસનને મિક્સ કરીશું. તો સ્ટફિંગ તૈયાર છે. હવે કટ કરેલા મરચાંની અંદર મસાલો આ રીતે ભરી દઈએ. તો આ રીતે બધા જ મરચાંની અંદર મસાલો ભરીને રેડી કરી દઈએ. હવે એક પેનમાં ઉમેરીશું 2 ટેબલ સ્પૂન તેલ. હવે તેલ ગરમ થઈ જાય એટલે મરચાંને આ રીતે ગોઠવી દઈએ. એકવારમાં જેટલા મરચાં આવે એટલા ગોઠવી દઈશું અને હવે કવર કરી 2 મિનિટ મીડિયમ ફ્લેમ પર થવા દઈએ. હવે 2 મિનિટ પછી તેની સાઈડ ચેન્જ કરી દઈએ અને હવે ઉપરથી 1 ટેબલ સ્પૂન જેટલું પાણી સ્પ્રિંકલ કરીશું અને બંને સાઈડ સારી રીતે શેકી લઈશું. હવે લાસ્ટમાં સ્ટફિંગનો બચેલો મસાલો આ રીતે સ્પ્રિંકલ કરી દઈએ અને હવે મરચાંની સાઈડ ચેન્જ કરી 1 મિનિટ જેવું થવા દઈએ. તો ભરેલા મરચાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી તૈયાર થઈ ગયા છે. હવે તેને સર્વ કરી લઈએ. તો તમે આ મરચાંને રોટલી ભાખરી વગર પણ ખાઈ શકો છો, એટલા ટેસ્ટી બન્યા છે. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. તો તમને આ મરચાંની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.